સો હેલો દોસ્તો, તમારું સ્વાગત છે આપણે નવા બ્લોગની અંદર. તો બ્લોગને આગળ વધતા પહેલાં આપણે જય માતાજી. તો આપણે નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે. તો ગાઈસ, આજે આપણે કંઈ કામ નહીં. તમે જોઈ શકો છો, હું આવી ગયો છું આપણે ખેતરમાં આંટો મારવા. તમે જોઈ શકો શાહ પણ લખાઈ ગયા છે. કેવા મસ્ત શાહ લખ્યા છે, કોમેન્ટમાં ખાસ જણાવજો. અને ગાઈસ, ચેનલ પર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ગાઈસ, આવો કંઈક છે આજનો બ્લોગ. અને ગાઈસ, આજનું કામ મોટું આપણે સોચ્યા છે ને એને બાયણે કરવાના માટે આપણે ઓલા ભાગમાં આપણે સોચ્યા દબાઈ ગયા હતા. તો કોઈ કામ છે થોડુંક નાના મોટું એટલે આપણે કામ તો ચાલુ જ છે ગાઈસ. તમે જોઈ શકો છો આવું કઈ કામ છે. અને હું આવી ગયો છું અત્યારે ખેતરમાં આંટો મારવા, કારણ કે વાડી બેઠા બેઠા કંટાળો આવે છે. એટલે આપણે ખેતરમાં આંટો મારવા આવી ગયા છે ને કંઈક વિચાર્યું કે આપણે ખેતરમાં આંટો મારવા જઈએ તો બ્લોગ પણ બનાવી દઈએ એક સારો એવો. તો આપણે યુટ્યુબ પર કામ કરે છે એટલે બ્લોગ તો ડેલી બનાવવું પડશે ગાઈસ. તમે જોઈ શકો છો. અને ગાઈસ, ચેનલ પર નવા હોય તો ચેનલ હજી કહું છું સબસ્ક્રાઈબ કરી નાખજો અને છેલ્લે સુધી વિડીયો જોજો. મજા આવશે આપણે બ્લોગની અંદર, કારણ કે આપણે દેશી બ્લોગ છે આપણે ખેડૂત પુત્રનો. તમે જોઈ શકો છો ખેતીવાડીનો બ્લોગ આવે છે આપણે યુટ્યુબ ચેનલમાં. કારણ કે હવે આપણે મહિનો થયો છે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. તમે જોઈ શકો છો થોડાક દિવસમાં આપણે ડીપ લાંબી કરવાની છે. આ ડીપ પડીએ લાંબી કરવાની છે હમણાં થોડાક દિવસ પછી. તો બ્લોગના અંદર ખાસ બન્યા રહેજો ગાઈસ. તો ચાલો હવે આપણા લીમડાના છાંયે બેસવાનું છે શાંતિથી થોડુંક. તમે જોઈ શકો છો અહીંયા આયકો છે પલાવ કેવો માર્યો તમે જોઈ શકો છો. કોમેન્ટમાં ખાસ જણાવજો ગાઈસ. આવો કંઈક છે હમણાં કાઠિયાવાડની અંદર વાતાવરણ. તો ગાઈસ, આવા ઢેપો હોય તો આપણે કપાસ મેકવાનો બહુ કહેવાય. તમે જોઈ શકો છો કપાસ આપણે મેકવું હોય તો બહુ કહેવાય. અને કપાસ ઉપર પડી જાય ગાઈસ. તમે જોઈ શકો છો એકાનો થાંભલો મારે તો રાગે આવી રહે. આવો હોય તો મજા આવે કપાસ મેકવાની. અને કપાસ બી ખુલ્લો ના રહે ગાઈસ. તો ચાલો હવે અહીંયા બેસીએ શાંતિથી. તો ગાઈસ, આજે કંઈક કામ નહીં, શાંતિથી વાડીએ બેઠા બેઠા કંટાળો આવતો એટલે આપણે બ્લોગ બનાવવા આવી ગયા છે. તમે જોઈ શકો છો થોડા દિવસમાં આ કામ છે. આ લીપ લાંબી કરવાની છે હમણાં 4-5 દિવસ પછી. તો એ બ્લોગ પણ આવી જશે આપણે યુટ્યુબ ચેનલમાં. લીપ લાંબી કરવાની છે ને તો ગાઈસ એવું કોઈ કામ રહેશે છોટું મોટું, નાના મોટી કામ રહેશે. અને આવું મસ્ત મજાનો છાંય આપણો લીમડાનો છાંય તમે જોઈ શકો છો. તો ગાઈસ, આવો કંઈક છે આપણો આજનો બ્લોગ. તમે જોઈ શકો છો. ચેનલ પર નવા હોય તો હજી કહું છું સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે યુટ્યુબ ચેનલમાં આવા જ બ્લોગ આવશે ડેલી ખેતીવાડીના નવા. કારણ કે આપણે ખેતી કામ કરીએ છીએ એટલે ખેતીવાડીના બ્લોગ આવે છે આપણે યુટ્યુબ ચેનલમાં. એક નવું લઈને આવતો રહે. તમે જોઈ શકો છો. તો ગાઈસ, આવો કંઈક છે હમણાં નજારો. અને ગાઈસ, આપણે દેશમાં જવાનું નથી હમણાં, કારણ કે ખેતીવાડીનો ટાઈમ આવી ગયો છે. એટલે જીન પૈકી કાંઈ કામ નહીં. તમે જોઈ શકો છો હમણાં કાછાવાની અંદર જાવ્યા પડે છે એવો તાપ છે હમણાં. તમને નહીં દેખાડો પણ હમણાં જાવ્યા બહુ છે. હમણાં 10 વાગ્યા છે પણ 10 વાગ્યાનો તમે તાપ જુઓ, જાવ્યા બહુ પડે છે ગાઈસ. કારણ કે ગરમી હમણાં બહુ છે 2 દિવસ પહેલાં. પણ આપણે લીમડાના છાંયે બેઠા છે એટલે મસ્ત મજાનો છાંયડો લઈને. કારણ કે આવું ઝાડવું હમણાં જોઈએ આપણે ખેતીની અંદર. તો ગાઈસ, આવો કંઈક છે આજનો બ્લોગ. કારણ કે કન્ટેન્ટ એવું કંઈક સારું નહીં એટલે આપણે ખેતીવાડીનું કન્ટેન્ટ છે એટલે થોડુંક નવું લઈને આવીએ છીએ રોજ ડેલી. પણ તમને આ લોકેશન પર મજા આવે છે આપણે બ્લોગ બનાવવાની. પણ એક ના એક લોકેશન પર આપણે થોડોક કંટાળો આવે તમને પણ જોવાની.
કારણ કે આપણે આજ કંઈકમાં આવો જ બ્લોક હોય, આપણે કંઈક નવું કંઈક હોડવા જઈએ. કારણ કે બહાર હમણાં કંઈ જવાતું નહીં, કારણ કે થોડું કામ હોય ને ગાય છે, એટલે બહારને કંઈ જવાતું નહીં, એટલે બ્લોગ આપણે બનાવતું નહીં. તમે એવું કંઈક સારી કોમેન્ટ કરો તો આપણે તેની ટોપિક પર આપણે બ્લોગ બનાવીએ. કંઈક કન્ટેન્ટ સારું હોય તો કન્ટેન્ટ તો આપણે યુટ્યુબ ચેનલ છે ને ખેતીવાડીની જ આપણે બનાવેલી છે. બીજી કંઈ કન્ટેન્ટ નહીં બહારની, કારણ કે આપણે ખેતીવાડીના બ્લોગ આવે છે અહીંયા. કારણ કે આપણે બહાર જવાની જરૂર નહીં, ખેતીવાડીની અંદર જ આપણે બ્લોગ બનાવવાના છે. કારણ કે આપણે યુટ્યુબ ચેનલ આખી ખેતીવાડીને જ કરેલી છે. બીજું કંઈ કન્ટેન્ટ નહીં સારું, કે આપણે આખું કન્ટેન્ટ ખેતીવાડીનું રાખેલું છે. તો આવા જ બ્લોગ આવે છે આપણે યુટ્યુબ ચેનલમાં. અને ચેનલ પર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આજે આટલું જ. તો મળીએ હવે કંઈક નવું લઈને કાલે. તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો નવા હોય તો, અને મળીએ છીએ કાલે. જય માતાજી, બાય બાય દોસ્તો. તો મળીએ હવે કાલે. ત્યાં સુધી આપણે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. આપણે યુટ્યુબ ચેનલમાં આવા જ બ્લોગ આવશે ખેતીવાડીના. અને આપણે કપાસ મૂકી દઈએ તો કંઈક નવું લઈને આવીશ. દવા પાણીનું બધું જ નીંદવાનું બધું આ બ્લોગ આપણે યુટ્યુબ ચેનલમાં આવી જશે. કારણ કે આપણે કપાસ મેકા જાય એટલે આપણે કામ શરૂ થઈ જાય. નીંદવાનું છે, કંઈક દવા છાંટવાનું છે, કપાસ મેળવાનું છે, એ બધું બ્લોગ આવશે આપણે યુટ્યુબ ચેનલમાં. તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો અને લાઈક કરી નાખજો. તો જય માતાજી, મળીએ હવે કાલે. બાય બાય, જય માતાજી.